હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 4.2માં આપણે મોસ્ટ આઈએમપી દાખલા જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે? તો તમને એક આપેલું છે પ્રશ્નમાં કે y બરાબર 3x વત્તા 5 હોય, બરાબર, અને એમાં આપણને ઓપ્શન 1 આપેલું છે કે અનન્ય ઉકેલ હોય, બીજું ઓપ્શન છે કે 2 ઉકેલ હોય અને ત્રીજું છે અનંત ઉકેલ હોય. તો આપણે તેને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ચકાસવાનું છે. તો અહીંયા આપણે લખીએ કે y બરાબર x ની જગ્યાએ હવે શું લખીએ કે પહેલા આપણે 1 લખીએ કે y બરાબર 3x, x ની જગ્યાએ 1 મૂકીએ તો 3x વત્તા 1 બરાબર 5 થઈ ગયા, બરાબર. x ની જગ્યાએ આપણે 1 લખીએ તો, બરાબર. તો હવે 3 એકા 3, 3 ને 5 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 8, બરાબર. શું કર્યું? 3 દેખાણા, x ની જગ્યાએ આપણે 1 કિંમત મૂકી તો અહીંયા 3 એકા 3, 5 ને 5, 3 ને 5 8. હવે એવી જ રીતે આપણે x 3 છે, હવે x ની જગ્યાએ આપણે અહીંયા x ની અલગ કિંમત મૂકી, અહીંયા 3 મૂકી દઈએ, અહીંયા 5 મૂકી દઈએ. તો હવે 3 તેરી કેટલા થઈ જશે? 9. તો 9 ને 5 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 14 થઈ જશે, બરાબર. અહીંયા તમે કિંમત x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશો તો તમારો y નો જવાબ શું થશે? અલગ થશે. તેથી તેનો જવાબ શું આવે છે? તેથી તેનો જવાબ આવે છે કે 2 અનંત ઉકેલ મળશે. શું મળશે? તમારો અનંત ઉકેલ મળશે. કારણ કે તમે x ની કિંમત અલગ હોય તો y ની કિંમત પણ શું મળશે? અલગ મળશે. લખવું હોય તો લખી શકાય, કારણ કે x ની કિંમત અલગ કિંમત મૂકતા y ની કિંમત અલગ મળે છે, બરાબર, રાઈટ. હવે બીજો છે, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવો. મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. 2x પ્લસ y બરાબર 7. તો આપણે y ને શું કરવાનો? આ જે છે y એને આપણે કરી દઈશું કરતા કરશું, એટલે y ને આપણે કઈ બાજુ લાવશું? ડાબી બાજુ લાવવાનો. તો y બરાબર 7 માઇનસ શું કરશું? 2x કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો હવે x બરાબર આપણે કેટલા 4 ઉકેલ મેળવવાનો? x બરાબર 0. આપણે x બરાબર 0 લીધો, એટલે કે 0 લેતા તો y બરાબર કેટલા લખશું? આપણે અહીંયા 7 લખશું. હવે 2 ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 2 જ લખશું. ઓકે. અહીંયા એક મિનિટ, y બરાબર 7, અહીંયા આવશે -2 અને x ની કિંમત હવે કેટલી થઈ ગઈ? 0. તો આપણે અહીંયા લખશું 7 -2 અને 0 હારે ગુણાકાર કરો તો શું આવે? 0 જ આવે. તો આપણને x 0 ની કિંમત શું મળી છે? તો y બરાબર કેટલા મળે? આપણે 7 થઈ ગઈ. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y ની કિંમત શું મળે? 7 મળે. હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? x બરાબર 1 લેવાનું છે. x બરાબર 1 લો તો તમારે શું કરવાનું? આપણે લખવાનું y બરાબર 7 માઇનસ 2 ના 2 જ લખશું. અને હવે x ની કિંમત કેટલા લખવાની? 1 લખી નાખશું. તો 7 2 એકા કેટલા થઈ જશે? તમે કહેશો સર 2. તો 7 માંથી 2 ગયા તો કેટલા વધશે? 5 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું છે? x બરાબર કેટલા લેવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો? 2 લેવાના છે. તો x બરાબર 2 લેવાના છે તો કોની સાથે લેવાના? આ જે કિંમત આપી છે ને ત્યાં x ની કિંમત અલગ 4 સમીકરણમાં મૂકવાની. તો આપણે લખશું કે y બરાબર 7 અને અહીંયા 2 તો લખશું, પણ હવે x ની કિંમત શું કરી દેવાની?
હવે તમે અહીંયા 2 લખો છો તો વાયની કિંમત પણ 2, તો 7 ના 7, 2 દુ કેટલા થઈ જશે? તો કે 2 દુ 4 થઈ જશે. તો વાયની કિંમત તમારે વિદ્યાર્થી મિત્રો શું મળે? તો કે વાયની કિંમત 3 મળે. એવી જ રીતે હવે આપણું 0, 1 અને 2 લઈ લીધો. જે આપણે 4 ઉકેલ મેળવવાના છે ને, તો x બરાબર હવે કેટલા લેશું વિદ્યાર્થી મિત્રો? 3 લેશું. કેટલા લેશું? 3 લેતા. તો y બરાબર 7 માઇનસ કેટલા લખશું? 2. હવે x ની કિંમત કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો 3. તો હવે 7 માઇનસ 2 તેરી 6. તો 7 માંથી 6 ગયા તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1 વધશે. બરાબર. ઓકે. તો હવે આપણે કૌંસ બનાવી દઈશું. આપણે બોક્સ બનાવશું x અને y. ઓકે. તો આપણે 1, 2 અને 3 લાઈન દોરી નાખશું. રાઈટ. બોક્સ બનાવી દીધા આપણે સરસ મજાના. ઓકે. તો x બરાબર 0 લીધું હતું તો આપણો આન્સર શું આવ્યો? તો 7. જો x બરાબર 0 લીધો તો ત્યારે આન્સર આવ્યો તો 7. x બરાબર 1 લીધો ત્યારે આન્સર શું આવ્યો આપણો? 5. તો અહીંયા આપણે x બરાબર 1 હતું તો આન્સર y ની કિંમત શું મળી? 5x. x બરાબર 2 હતી, x બરાબર 2 લેતા કિંમત આપણને કેટલી મળી? 3. અને x બરાબર અહીંયા 3 લીધા તો y ની કિંમત શું મળી વિદ્યાર્થી મિત્રો? 1 મળી. તો આ હતું દાખલા 1 નું સોલ્યુશન. હવે બીજો દાખલો છે πx + y બરાબર 9 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું આપી દીધું છે? πx + y બરાબર 9. તો આમાં y ને આપણે શું કરી દેવાનું? કરતા બનાવી દઈશું. તો y બરાબર 9 માઇનસ શું કરશું આપણે? 9 માઇનસ પાઈ. પછી અહીંયા શું લખી નાખશું આપણે? x લખશું. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? y ને કરતા કર્યો. y બરાબર 9 માઇનસ પાઈ x. ઓકે. તો હવે આપણે પાછું શું કરવાનું છે? તો સૌપ્રથમ આપણે x બરાબર કેટલા લેવાના? અહીંયા 0 લેતા. 4 ઉકેલ મેળવવાના છે તો પહેલા આપણે x બરાબર 0 લેતા. ઓકે. તો y બરાબર આપણે આ લખશું. y 9 ના 9 પાઈ અને x દેખાય ત્યાં આપણે હવે કેટલા મૂકશું? આપણે 0 મૂકી દેતા. તો 9 ના 9 પાઈની 0 હારે ગુણાકાર કરો તો શું થાય? 0 થાય. તેથી આન્સર શું આવશે? 9 આવ્યો. 9 માંથી 0 જાય તો શું વધે? 9 વધે. એવી જ રીતે x બરાબર આપણે કેટલા લેશું? x બરાબર 1 લીધા. હવે x બરાબર 1 લઈએ તો y બરાબર 9 માઇનસ પાઈ ગુણ્યા કેટલા લેવાના? 1 લેવાના. ઓકે. તો 9 ના 9 પાઈની કિંમત 1 હારે ગુણો એટલે પાઈ સ્વયં આવે. 9 માઇનસ પાઈ આવશે. હવે એવી જ રીતે x બરાબર 2 લઈએ તો y બરાબર 9 પાઈ અને લેશું 2. ઓકે. તો y તો અહીંયા સૌપ્રથમ 9 આવશે. અહીંયા શું આવી જશે? 2 પાઈ આવી જશે. ઓકે. કારણ કે પાઈનો 2 હારે ગુણાકાર છે તો 2 પાઈ આવી જાય વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે x બરાબર 3 લીધી તો y બરાબર 9 પાઈ અને હવે x ની કિંમત કેટલી મૂકવાની છે? 3 મૂકવાની છે. તો હવે શું કરશું? 9 3 નો પાઈ હારે ગુણાકાર તો 3 પાઈ થઈ ગઈ. ઓકે. હવે આપણે શું કરવાનું છે? કોષ્ટક દોરવાનું છે. ઓકે. તો હવે x અક્ષ અને y અક્ષ પર આપણે કિંમતો મૂકવાની છે. તો કે 0 પછી આપણે અહીંયા મૂકશું 1 2 અને અહીંયા આવશે 3. તો 0 છે તો x બરાબર 0 હતી તો આપણો આન્સર શું આવ્યો હતો? તો કે 9 આવ્યો હતો. x બરાબર 1 હતી આપણી કિંમત. x બરાબર આપણે 1 લીધા હતા તો આપણી કિંમત શું મળી હતી? 9 માઇનસ પાઈ. 9 માઇનસ પાઈ. x બરાબર 2 હતા ત્યારે આપણી કિંમત શું મળી હતી? 9 માઇનસ
2π, તો 9 - 2π, અને 3 કિંમત લીધી હતી x બરાબર, તો 9 - શું આવ્યું હતું? 3π આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો છે x બરાબર 4y લેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x બરાબર કેટલા છે? 4y છે. તો તમે જોશો કે હવે આપણે કોને કરતા બનાવવો પડશે? આમાં તો આપણે હવે y ને શું કરવો પડશે? y ની કિંમત હવે આપણે લેશું. તો y બરાબર આપણે શું કરશું? 0 લેવાના. હવે y બરાબર શું કરતા હતા? 0 લેતા. હવે આપણે x બરાબર 4 અને y દેખાઈને આપણે કેટલા મૂકવાના? 0. તો 4 ના 0 હારે ગુણાકાર કરીએ તો શું મળે? 0 જ મળે. ઓકે, હવે આપણે y ની કિંમત કેટલી લેવાની વિદ્યાર્થી મિત્રો? 1 લેવાની. શું લેવાની? 1. તો હવે x બરાબર 4 ગુણ્યા 1, તો 4 એકા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે. એ જ રીતે y બરાબર 2 લેતા, તો x બરાબર 4 અને y દેખાય આપણે કેટલા મૂકી દેવાના વિદ્યાર્થી મિત્રો? 2 મૂકી દેવાના. તો 4 દુ કેટલા થઈ જશે? 8 થઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતે આપણે y બરાબર કેટલા લેશું વિદ્યાર્થી મિત્રો? 3 લેતા. ગુણાકાર જ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. x બરાબર આપણા 4 છે, y ની કિંમત આપી નથી, ત્યાં આપણે 0 1 2 3 લઈએ છીએ. તો 4 તેરી કેટલા થઈ જશે? 12 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે અહીંયા લખશું x અક્ષ અને y અક્ષ. તો x બરાબર 1 2 3 અને 4 થઈ ગયા. ચલો, x બરાબર આપણું અહીંયા જો શું હતું તમારું? તો કે x બરાબર આપણી પાસે છે અહીંયા સૌથી પહેલા y છે ને, તો y બરાબર 0 લીધું તો x ની વેલ્યુ પણ શું આવી હતી? 0. y બરાબર આપણે 1 લીધું તો x ની વેલ્યુ કેટલી આવી? 4 આવી ગઈ. y ની કિંમત 2 લીધી તો x ની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 8 આવી. તો આપણે 8 લખશું. y ની કિંમત 3 લીધી તો x ની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 12 આવી ગઈ. બરાબર.